સાગર, કોપી વહુ, હું કીધું ડાક્ટરે? બા, ના પૂછો ને તો સારી વાત છે. કા? ખબર જ હતી મને, ખબર જ હતી કે આનામાં છે ને ખામી હશે જ. ના બા, તમે સમજો છો ને એવું કાંઈ નથી. તો હું છે? વાતની ફોડ પાડને. ખામી તમારા દીકરાની વહુમાં નહીં, પણ બા તમારા દીકરામાં છે. આવું હું કામ બોલો છો? જે છે એ ઠીક છે ને, ભગવાને આવું જ વિચાર્યું હશે. એ બસ જરૂરી તો નથી ને કે હંધાઈના ઘરે સંતાન થાય. તું મૂંગી રે, તું વચ્ચે ન બોલતી. બાપા, આ હંધુય તારી લીધે જ થાય છે. અને તારી બાયડીની વાતને છે ને ઢાંકવાની જરૂર નથી. એમ કે તારી બાયમાં જ ખામી છે. અરે ના બા, હું કામ આવું કયો છો? તમને વિશ્વાસ ન હોય તો ડાક્ટર પાસે આવીને પૂછી લો. અને વાંચતા આવડતું હોય ને તો આ ફાઇલ વાંચી લ્યો. આમાં હંધુય લખેલું છે. ખબર છે કે માં છે ને અંગૂઠા સાપ છે, ખાઈ નથી આવડતું. મારી માના ડાક્ટરે એવું જ કીધું કે એમનામાં ખામી છે અને મારે હવે છે ને આવી વાતો નથી કરવી. એ હોતે આખા રસ્તે દુઃખી થઈને આવ્યા છે. હું અમને વધારે દુઃખી કરવા નથી માંગતી. હા હા, હું દુઃખી કરવા માંગુ છું મારા દીકરાને. કા એવું નથી કહેતી બા, પણ ઠીક છે ને, ભગવાને કંઈક વિચારીને જ કર્યું હશે આ. હું તો એમ કહું છું કે આ વાતને અહીંયા જ પડતી મેલું. આ ગામમાં કેટલી એ બાયું તો છે કે જેમના ઘરે સંતાન નથી. મને લોકોની નથી ખબર, મને મારા ઘરની ખબર છે. સમજ્યા? અંદર જાઓ. કાં પણ મારે કામ છે સાગર હારે. અંદર જાઓ. સાગર, હું વાત કરવી છે બા. કેમ ગોપીને આમ અંદર એકલી મોકલી દીધી? તારી હારે વાત કરવી હોય તો ગોપી વહુને મારે અંદર મોકલવી પડે. અરે એ પણ તો ઘરની સદસ્ય જ છે ને. તું જાણે છે ને, આપણા કુટુંબની પ્રથાને તો જાણે જ છે. કઈ કે જો- પ્રકારની વાત કરો છો? અજાણ ન બન. હંધી ખબર છે તને કે ઘરમાં વહુમાં ખામી હોય ને તો એને છૂટું કરાવી દેવાનું, પણ દીકરામાં ખામી હોય ને તો એને બહાર ન પડાય. દિયરદાન પ્રથા તો ખબર છે ને? એટલે તમે કહેવા હું માંગો છો કે ગોપી? હા, તું જે સમજે છે ને એ જ કહેવા માંગુ છું. ના બા, મારે છે ને આવું કાંઈ નથી કરાવવું. તારે નહીં, તારે તો નિર્ણય લેવાની જરૂર જ નથી. આ પ્રથા આપણા પૂર્વજોથી ચાલતી આવી છે. પણ બા ખોટું છે. ખોટું હાસું મને નથી ખબર. મને એટલી ખબર છે કે જ્યારે દીકરામાં ખામી હોય ને તો જગહસાઈ ન કરવાની કરાય. અરે પણ બાપ, મારી વાત તો સાંભળો. કીધું ને? અરે ઘણા માવતર છે જે સંતાન વગર જીવે છે ને શાંતિથી એની જિંદગી વિતાવે પણ છે. પણ મારો એક જ દીકરો છે ને મારે મારા કુળનો દીપક જોઈએ છે. હવે ખામી તારામાં છે તો દિયરદાન પ્રથા તો કરાવવી જ પડશે ને. હવે આ વાત પર આગળ તારે કાંઈ કરવાનું નથી. જી થાય એ હું કરી. એવી તો હું વાત કરવા માંગતા હતા કે મને અહીંયાથી આગી કાઢી. આમ તો હંધીએ વ્યવહારિક વાતમાં મને ભેળી જ ઊભી રાખે છે. હા, પણ આ તો વાત જ એવી હતી કે એવી કેવી વાત? જો ગોપી, અમારા પરિવારમાં છે ને સંતાન તો જોઈએ છે. જો સંતાન ન હોય ને તો અમારા પરિવારનો વંશ વેલો આગળ ના વધે. તમારો પરિવાર શું?
દુનિયાના હરેક પરિવારમાં આ ઈચ્છા તો હંધાઈની હોય છે, હાવ હારાની કે પતિ પત્નીની. પણ હું એમ કહું છું કે હું સંતાન ન થાય તો મારા જીવવાનું ભૂલી જાય. અરે મારાય મામા મામી છે કે જેમને કોઈ સંતાન નથી, તો એમણે શું જીવવાનું મૂકી દીધું? તમને ખબર છે, એમણે મને પોતાની દીકરી બનાવી લીધી, એટલે જ તો મારો કરિયાવર એમણે કર્યો. અંધાઈને હાલતું હોય, પણ અમારા પરિવારમાં આવું નથી હાલતું ગોપી. તો શું કરવાનું? મરી જવાનું, ભગવાન પાસે માથા પસાડવાના. હાલો ને, મરી જવાથી કે માથા પસાડવાથી નહીં, આનો રસ્તો નીકળતો હોય ને તો એ હોતે કરીએ. આજ લગન બાપ 3 વર્ષથી મને મેણા મારતા હતા, તું વાંજણી છું, તું સંતાન નથી આપી શકતી, તારામાં કંઈક ખોટ છે. હવે તો એ નથી રહ્યું ને. 3 ડૉક્ટર પાસે આપણે તપાસ કરાવી, હંધાએ કીધું ને કે મારામાં કોઈ ખોટ નથી. તો હવે શું કરવાનું? જો ડાક્ટર એવું કીધું હોત ને કે આ બાઈમાં ખોટ છે, તો મને ખબર છે અત્યારે હું આ ઓવડાની માલિપા ન હોત, મારા બાપના ઘરે હોત. પણ હવે જ્યારે ખોટ તમારામાં છે તો હું કરી કહું? છે એક રસ્તો છે. હું રસ્તો છે? અને આખા રસ્તે રોતા આવ્યા તો મને કહેતા કેમ નથી કે તું મુંજાતી નહીં, મારી પાસે રસ્તો છે એમ? બોલો ને, શું રસ્તો છે? છે એક પ્રથા, પ્રથા? દિયરદાન પ્રથા. દિયરદાન પ્રથા? ઠીક, એટલે કે જો કોઈ સ્ત્રી માં બની શકે એમ નથી, કે પછી કોઈ પુરુષ બાપ બની શકે એમ નથી, તો જે દિયર હોય ને એ પોતાનું સંતાન દાનમાં આપી દે, એવું ને? તો સમજે તો છે, પણ હાસું નહીં. સમજાવું તને. કેવા માંગો છો? અમારા પરિવારમાં છે ને પહેલેથી એક પ્રથા હાલી આવે છે કેવી પ્રથા? કે જો કોઈ સ્ત્રીને સંતાન ન થતું હોય ને, સ્ત્રીમાં વાંધો હોય ને, તો અમે એને ઘરની બહાર કાઢી મૂકીએ. પણ જો કોઈ પુરુષમાં વાંધો હોય તો એ વાત તો સમાજમાં ન કરાય ને. એટલા માટે અમારા પરિવારે દિયરદાનની પ્રથા નાખી છે. હું કઈ સમજે નહીં. સમજાવું તને. મોટા ભાઈનો નાનો ભાઈ એટલે કે તારો દિયર, એક ભાભી એ પોતાના દિયર હારે ત્યાં સુધી રહેવાનું જ્યાં સુધી એને બાળક ના થઈ જાય. દિયરની પત્ની બનીને રહેવાનું. ભમી ગયું છે તમારું. ભાન તો છે ને કે તમે શું બોલો છો? હું તમારી પત્ની થઈને મારા દિયરની પત્ની થઈને રહું? કેવી રીતે બની શકે? એને નાનો ભાઈ સમજતી હોય અને એની હારે હું એવા સંબંધ રાખું કે જેનાથી એનું બાળક મારા ગર્ભમાં રહે. હું કોઈ સંતાનને નહીં પણ કોઈ પાપને જન્મ દેતી હોય ને એવું મને લાગે. આ કેવી પ્રથા છે તમારા ઘરની? અને આ પ્રથા તમે મને આ જ કહો છો? અરે તમને કહું છું, તમારું મગજ ઠેકાણે તો છે ને? આવી પ્રથાની વાત તમારા બા તમારી હારે કરતા હતા. આજ પ્રથાની વાત મારા બા કરતા હતા મારી હાર, અને અમારા વડવાઓથી આવું હાયલું આવે છે. શું છે તમારા આવા રિવાજ ઉપર, તમારા આવા વિચાર ઉપર, તમારી આવી પરંપરા ઉપર ત્યાગ હંમેશા સ્ત્રીને શું કામ આપવાનો? જો મારામાં ખોટ હોય તો મારે મારું ઘર મૂકી દેવાનું, હારું છોડીને પિયરે બેસી જવાનું. જો ખોટ તમારામાં હોય તોય અમારે જ ત્યાગ આપવાનો, દિયરની હારે રાતો કાઢવાની. આવા
આવા ખરાબ વિચાર તમે મારા ઉપર ન થોપો. આવી પ્રથાનું પાલન હું નહીં કરી શકું. માનું શું કે મેં ફેરા ફરતી વખતે એવા વચન લીધા હતા કે મારો ધર્મ ઈ મારો ધર્મ, તમારી પરંપરા મારી પરંપરા, તમારા રીત રિવાજ ઈ મારા રીત રિવાજ. પણ આ પ્રથા મને માન્ય નથી. ગોપી, હું સમજી શકું છું તારા મનની હંધી વ્યથા, હું બહુ સારી રીતે સમજી શકું છું, પણ તમે સમજો છો. તમે હું સમજતા બાયુના મનને, બાયુના શરીરને, બાયુના જીવનને, બાયુની સ્વતંત્રતાને હંધાએ પોતાની સરકારી જાગીર સમજીને રાખી છે. જ્યાં જેને જેમ ઠીક લાગે એમ એનો ઉપયોગ કરે. માવતર જન્મ આપીને ભાઈઓને ભણાવે, દીકરીઓને નહીં. દીકરીઓને પૂછવાનો ઉભા રહે કે તારે અહીંયા પમણવું છે કે નહીં. અને હારે આવ્યા પછી હરા ક્યારે વહુને નથી પૂછતા કે વહુ તારે કેમ જીવવું છે, તારા હું સપના છે. અંધાઈ હારા ધણી પોતાના રીત રિવાજ, પોતાની પ્રથા, પોતાના સંસ્કાર, પોતાની વાતો થોપી જ દેશે. તમે કહો છો કે તમે મને સમજો છો. તમે મને સમજતા હોત ને તો બાની આવી વાત સાંભળવા ઊભા ન રહ્યા હોત, કે ન તો તમે મને આ વાત કેવા ઊભા રહ્યા હોત. તમારામાં જો આ મને કહેવાની તેવડ હોય ને તો એનો મતલબ તો એ જ છે કે તમે હોતે આ દીર્ઘદાન પ્રથા કરાવવા માંગો છો. મારાથી નહીં થાય આવું. પણ આ દીર્ઘદાન પ્રથા હું નહીં કરી શકું. ગોપી, તને એવું લાગે છે કે આ હંધોઈ કરાવવા માટે હું રાજી છું, પણ હું મજબૂર છું. મજબૂર. સટ આવે તો સારું, વાત કરી લઉં ને તો એક મનને હળવાશ મળી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ કામ હતું મારું? કામ હતું એટલે જ તો બોલાવ્યા છે. જુઓ ને, આપણા ઘર પર પાછી આફત આવીને પડી છે. અરે પણ શું થયું કયો તો ખરા. શું થયું? પુનરાવર્તન થઈ રહ્યું છે. જે ભૂતકાળમાં થયું હતું એ અત્યારે વર્તમાનમાં થઈ રહ્યું છે, એમ સમજો. વાત એમ છે કે હા, સાગર અને ગોપી બહુ ડાક્ટર પાસે ગયા હતા તો ખબર પડી કે આ ઘરમાં સંતાન નહીં થઈ શકે. મને લાગતું જ તું આ બાઈ છે ને એ સંતાન નહીં આપી શકે. મને એવું લાગતું હતું પહેલેથી. અરે એવું નથી, તમે સમજવાની કોશિશ કરો. તો વાત ગોપી વહુની નથી, વાત છે આપણા સાગરની. હા, એવું ડૉક્ટરે કીધું? હા, ડાક્ટરી તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ખોટ આપણા સાગરમાં છે. એટલે જે વસ્તુ ભૂતકાળમાં થઈ હતી હટાણે પણ થઈ છે. એમ સમજો કે પાછી એ દિયરદાન પ્રથા કરવી પડશે આપણે. હા, તે આપણે પેઢી દર પેઢીથી હાલ્યું આવે છે, એમાં ક્યાં કંઈ નવું છે? એનો દિયર છે જ ને આપણો મારો દીકરો. એ તો તમારી વાત સાચી કે દેવાંગ છે, પણ વાત એમ છે કે હજુ લગન ગોપી વહુને કોઈ વાતની ખબર નથી, અને આ વાતની ખબર પડે પછી શું થાય એ ખબર નથી. પણ તમે એક કામ કરજો, દેવાંગને વાત કરી લેજો કે આવી તકલીફ છે અને આ તકલીફને દૂર કરવા માટે આ પ્રથા પાછી આપણે કરવી પડે એમ જ છે. અને ખાસ કરીને દામિની વહુને પણ જાણ કરવી પડશે ને. હા, એને તો જો કે આપણા પરિવારની ખબર જ છે, છતાં એક વખત એને જાણ કરી દઈએ. પણ એક વાત એ કે બધાને કહી દીજો
કે ગામમાં કોઈને ખબર ન પડે આ વાતની. આ વાતની જાણ ન થાય એટલા માટે જ તો આપણું કુટુંબ વર્ષોથી આ પ્રથાનો ઉપયોગ કરે છે, આ પ્રથાનું પાલન કરે છે. અને જે વસ્તુ વર્ષો પહેલાં તમારા મોટા ભાઈ સાથે થઈ હતી એ જ વસ્તુ આજે સાગર સાથે થઈ રહી છે. કાંઈ વાંધો નહીં, આ વાતની જાણ કરવા માટે જ મેં તમને બોલાવ્યા હતા. અને દેવાંગને સમજાવી દેજો. હું દેવાંગને વાત કરી દઈશ અને દેવાંગ વહુને પણ વાત કરી દે. ઠીક છે, તમે ચિંતા નહીં કરતા, બધું ઠીક થઈ જાય. ભગવાન, બાપુ દેવાંગ ક્યાં છે? એ તો ઓરડામાં છે. પણ બાપુ હું જમવાનું શું બનાવું? તમે કયો નહીં, બનાવી નાખો. હરગવાની કઢીને રોટલા બનાવો. સારું, આમને બોલાવી દઉં? હા બોલાવો. ઓય સાંભળો છો? શું છે? બાપુ બોલાવે છે, હું નહીં. એ આવું હમણાં. બાપુને કામ હતું. તો પણ આવ્યો તો કરો. હા પાડી મેં. તમારે રસોઈનું પૂછાઈ ગયું હોય તો તમે જાઓ, રસોઈ મૂકો. બોલો ને બાપુ, શું કામ છે? દેવાંગ, તને કદાચ ખબર નહીં હોય, આપણા કુળમાં દિયરદાનની પ્રથા છે. હું બોલ્યા બાપુ તમે? દિયરદાનની પ્રથા દેરદાન લે. એટલે કે કોઈ પણ સ્ત્રી પરણીને આપણા ઘરમાં આવે હા. અને એને સંતાન ન થાય અને ડાક્ટરી તપાસમાં એવું માલુમ પડે કે આ સ્ત્રીમાં ખામી છે, તો આપણે એ સ્ત્રીને એના બાપાને મૂકી આવી છે, કાઢી મૂકીએ છીએ. બરાબર જ છે ને. હા, આપણે બીજા લગ્ન કરી લેવાના હોય. જે હા. સ્ત્રી સંતાન નો આપે કે એને રાખીને કામ એવું છે. પણ જો ડાક્ટરી તપાસમાં આપણા કુળના દીકરામાં ખામી નીકળે હા તો પછી એનો હગો દેર અથવા તો કાકા મોટા બાપાનો દીકરો એ એને દિયરદાન આપે. એટલે કે એ સ્ત્રીને જ્યાં સુધી સંતાન ન થાય ત્યાં સુધી દિયર ભાભી પતિ પત્નીની જેમ સાથે રહે છે. દિયર ભાભી પતિ પત્નીની જેમ હાથે રહી છે. હા, કા બાપુ, આજે આ વાત તમે મને આમ અચાનક કા કરો? તો ક્યારે કહું? અગાઉ તને બધી વાત કરું. જે વસ્તુની જ્યારે જરૂર હોય ને ત્યારે જણાવવાની હોય. જરૂર મતલબ બાપુ કઈ સમજાણું નહીં. દિયરદાનની જરૂર છે એટલે કોને છે ને ક્યાં છે જરૂર? અરે આપણે સાગર છે કે નહીં, હા, એની વહુ ગોપી એ સંતાન આપી એ કે એમ નથી. ડાક્ટર પાસે તપાસ કરાવી તો ખામી સાગરમાં નીકળી. એટલે હવે આપણા કુળની પરંપરા છે એટલે એને દિયરદાનની પ્રથામાં લેવી પડે. હવે સાગરને તો હગો ભાઈ છે નહીં, એટલે મારી એવી વાત થઈ છે હમણાં, તારું નામ આવ્યું છે. અરે બાપુ, મારા મનની વાત બોલી ગયા તમે. આમ એટલે થાય તે ઓપી ભાભીનો દેર તો બીજો ક્યાં ગોતવા જાઓ તમે મારા સિવાય? હે ઉભા નહીં કરો માં બાપુ. તમે સમજો કે તમે જે મૂંઝવણ લઈને આવ્યા હતા ને એનું સમાધાન મળી ગયું. એ બાપુ ખાલી 2 કે 3 વાર મારી અરે આવશે ને એટલે સંતાન વાળા થઈ ગયા, સમજો. એ નાલાયક, તને ખબર પડે કોની હારે બેઠો છે ને કોની હારે વાત કરે છે?
તારા બાપની સામે આવી બધી વાત કરે છે? બાબા ભૂલ થઈ ગઈ. આ તો હું ખાલી કહેતો હતો કે એને કાંઈ સંતાન ન થતો હોય તો ઉપાધિ થોડી કરાય. આ છે જ ને, આપણી પ્રથા જીવે જ છે હજી. હે, વર્ષો જૂની પરંપરા નિભાવવી તો પડે જ ને. હા એમ. અને બીજું કે તું વહુને પણ આ વાતની જાણ કરી દીજે અને એની સંમતિ લઈ લીજે. બરાબર છે, પછી એવું ન થાય કે આપણા ઘરમાં ડખો થાય. વાંધો નહીં, હું મારી રીતે વાત કરી લઈ. બાપુ થઈ ગયું એમ સમજો તમે, તમારે કામ થઈ ગયું. બસ બસ, બીજી વાત રહેવા દે અને હવે તું તારું કામ કરી જા. બાપુ તમારે ક્યાંય બહાર નથી જવાનું? કારણ કે મારું કામ તો અહીં હોવાનું છે, બીજું કંઈ કામ છે નહીં આજનું. સારું, રસોઈ થાય છે ને, હું હાથ પગ ધોઈ નાખું. દાન પ્રથા એ ખબર પડી પડીને બહુ મોટી પડી નહીં? આમ તો હોવું જોઈએ આપણા સમાજમાં, હું બધા સમાજમાં હોવી જોઈએ દિયર દાન પ્રથા. દેરને કાંઈક તો લાભ મળે કે નહીં? હે, આજે તો નવા નવા કપડાં પહેરી હું પછી બાપુજીએ તો વાત કરીને આ મનના મોરલા ઉડાડી દીધા છે. કેવું સારું લાગશે. બાપુ શું કહેતા હતા? મન કેમ કાઢી મૂકી? આ બધી વાત તો એ મારા સામે કરે બાપુ, પણ ખબર નહીં આ વખતે મને કાઢી મૂકી. સારું થયું તું આવી ગઈ. પેલા તું મને કે આમાંથી મને કયા કપડા સારા લાગશે? હા કલર સારો છે કે પછી આઈડો? સાચું કહું, કયો? મને તો તમે બધાય કપડામાં ગમો. બધાય કપડા એક દી પહેરી ન હકાય ને, એટલે મને તો અંદાજિત એમ લાગે છે કે આ કપડા સારા લાગશે. પણ મને એમ કહો પહેલા કે આ કપડા બધાય કેમ કાઢો છો? આ નવા કપડા છે હો. સજાવીને બેડ ઉપર મૂકી દે, જરૂર પડશે આ કપડાની હવે. જરૂર પડશે? હા, આ કપડાની તો જરૂર પડશે જ. પણ અરે હવે આપણા બેડની જરૂર પડવાની છે. હે, આ પલંગની જરૂર પડશે? શણગારવા માંડ. આખા રૂમને ફૂલોથી સજાવી દે, શણગારી નાખ. કા આજે તમારો જન્મદાડોય નથી? નથ જન્મદાડો તારો તો હા સમજી ગઈ, આજે આપણો ઓલો ઈ સ્પેશિયલ દિવસ છે. એના કરતા તે વધારે ખાસ દી છે એમ સમજશે. આજે તો નથી પણ દી બહુ જલ્દી આવવાનો છે. શણગારી નાખ. છેલ્લે ક્યારે રૂમ શણગાર્યો તો યાદ છે તને? છેલ્લે તો યાદ કરાવ. આપણી સુહાગ રાતના દી આપણે આખા રૂમને શણગાર્યો હતો. આ પલંગ ને બહુ સારી રીતે સજાવ્યો હતો. હવે એમ જ સમજી લે કે ફરી પાછો એવો જ દિવસ આવી રહ્યો છે, સુહાગ રાતનો. હું તમે તે હું બોલો છો હાંધુઈ? અરે ગાંડી, હરખાવાની જરૂર તો છે જ, કારણ કે આ વખતની સુહાગ રાત બહુ ખાસ વ્યક્તિની હારે થવાની છે. એટલી બધી ખાસ શું? સહેજ તું તો ખાસ સહેજ, પણ તારા સિવાય ગોપી ભાભી આવવાના છે. આ સુહાગ રાત મારી અને ગોપી ભાભીની વચ્ચે થવાની છે. હા હું બોલો છો? એ ભાભી છે, ભાભી વિશે આવું ન બોલાય, પાપ લાગે. હું વાત કરત તું. હા, મારામાં આવું કઈ આવતું નથી. હે કે ભાભી ને દેર ને માન દીકરો આવા કોઈ સંબંધ નથી આવતા. અમારે તો છે ને દિયર દાન પ્રથા હાલે. દિયરદાન? ગર્ભવતી નથી બને શકતા ને ભાભી, તો હવે એને ગર્ભવતી બનાવી, હું બનાવી, અને બાપુજીએ આજ વાત કરી મને ભાઈ. એટલે હવે ગોપી ભાભી આવે, અમારી સુહાગરાત થાય, અને પછી અમારા છોકરા જઈયા થાય. અને તમે માની એ ગયા? શરમ આવે છે? પ્રથા છે ગાંડી, પ્રથા. પ્રથાનો વિરોધ ના કરાય. મારે ન
શોધી આવી પ્રથા. તો તમે છે ને બાપુને જઈને ના પાડી તો શરમ આવે છે. તમે તમારા ભાભીની યાર ગમે મને મારા ભાભી, અમે તે આવો મોકો મળતો હોય તો પડધાના નામે લાભ લેવામાં હે નો વાંધો. તમે આમ જો હું તમને આવું કાંઈ નથી કરવા દેવાની. તમે છે ને વિરોધ છે તને? હે વિરોધ હોય ને તો જા બહાર જઈને બાપુજીને કે મને કહેવાની કોઈ જરૂર નથી. મેં નથી પ્રથા બનાવી કે મેં નથી કોઈ નિયમ બનાવ્યા. પણ તમે ના તો પાડી શકો ને. હું તમારી પત્ની છું ને. આવું નો સારું લાગે. ના પાડું, મારે જ આવું કરવું છે. આમે તે કુપી ભાભી જેવી સુંદર સ્ત્રીની હારે રહેવા મળે તો કયો મૂર્ખ હોય કે જે ના પાડે? સ્વાગત સ્વાગત. બાપ, તમારી યારે કંઈક વાત કરવી છે. બોલો. તમે તમારા દીકરાને કોઈ પ્રથા વિશે વાત કરી? એમને મને કીધું કરી. એ પ્રથા હું નહીં પાડી શકું. મારાથી નહીં થયું. તમે જેને પ્રથા કહો છો એ મને પાપ લાગે છે. પાપ મારાથી નહીં થાય. નહીં થાય. એ પ્રથા તારાથી નહીં પડાય. બરાબર છે. હા, દિયરદાન પ્રથા તારાથી નહીં પડાય. તો સાંભળ, મારો દીકરો બાળકને જન્મ આપી શકે એમ છે નહીં. તું દિયરદાન પ્રથા પાડવાની ના પાડસ તો મારી પાસે એક રસ્તો છે. બીજા ગમે એ રસ્તા મને મંજૂર છે, સિવાય કે આવી ખરાબ પ્રથા. ખરાબ નથી આ પ્રથા. હા, એમાં હારું હું છે બા? તને એમ લાગે છે ને કે આ પ્રથા ખરાબ છે, પણ પ્રથા ખરાબ નથી. એ વાત જાણી લે તું. એક વાત સમજ, આપણા કુટુંબમાં જ્યારે તકલીફ પુરુષમાં હોય ને તો છતી કરવામાં નથી આવતી. અને તારે જો આ પ્રથા ન પાડવી હોય તો તને છૂટું નહીં મળે. એ વાતે તું સમજી જ લેજે. બા, મારે સૂટું જોતું નથી. હું તો તમારા દીકરાની હારે જ રહેવા માંગુ છું. તો તારે બાળક દેવું પડશે. દિયર પ્રથા પાડવી પડશે. મારા હાથમાં નથી બાળક દેવું, અને આ પ્રથા હું નથી મંજૂર કરી શકું. એમ આ તો પાપ કહેવાય ને. પાપ અને પુણ્ય એ હંધુય કહેવા વાળી તું કોણ અને હું કોણ? હા, જે કુટુંબમાં ચાલી આવતું હોય ને એ તો પાડવું જ પડે. પણ બાપ, હવે તો એ કુટુંબના રિવાજને તમે બદલી શકો ને. તમે હોત વડીલ છો આપણા ઘરમાં, તમે ધારો તો આ પ્રથા બંધ ન થઈ શકે. ન થઈ શકે. કામ બા, લગ્ન પછી કોઈ પરપુરુષની સામે જોવું એ હોતે ગુનો છે. તો એને પાપની શ્રેણીમાં ગણવામાં પણ આ પર પુરુષ નથી, આ તારો દિયર છે ને જે તને દાનમાં બાળક આપી રહ્યો છે. એ ખબર પડે છે? બા, એમનું સંતાન થાય અમે દાનમાં ન લઈ શકીએ. ન લઈ શકે. બા, એમની દામિની અને મારે જગ હસાઈ નથી કરાવવી. સાંભળી લે. બા, આવું ન કરો ને. બા, મારાથી આવું નહીં થાય. જેને હું મારા નાના ભાઈની જેમ માનું છું એ મારાને હું મારો ધણી કેવી રીતે બનાવી શકું? બા, સમજવાની કોશિશ કર ગોપી. બા, હું મારાથી નહીં સમજાય. મને વિચાર કરીને વિચાર કરું તોય મને બીક લાગે છે કે બહુ કેવી રીતે દેવાંગનું બાળક ઈ તારું બાળક કહેવાશે, સાગરનું બાળક કહેવાશે. નથી જોતું મારે એવું બાળક. તારે જોઈએ કે ન જોઈએ, પણ મને મારા કુળને વધારવા માટે ઈ બાળક જોઈએ છે. બા, હું ખબર કે
એમના થકી જે બાળક થશે એ વંશવેલો આગળ વધારનાર જ હશે. દીકરી થશે તો દીકરો જ થશે, વિશ્વાસ છે મને. હા, જે કરવાનું તમે મને કહો છો. તમે હોત બાઈ છો ને, જો તમારા હાહુ હયાત હોય અને તમને બા એવું કે તું તારા દિયર હારે ધણિયારી તરીકે રે જ્યાં સુધી બાળક ન થાય, બા તમે શું કરો તો? મેં પણ આ પ્રથાનું પાલન કર્યું છે. શું? હા, એટલે કે સાગર મારો અને તમારા સસરાનો છોકરો નથી, એ મારો અને મારા દિયરનો. તમારા સસરાને પણ બાળક થઈ શકે એમ નહોતું. મેં પણ તમારી બા ખોટું બોલો છો ને, મને મનાવા હાટું કહો છો ને. મારા દીકરા સાગરના સમ ખાઈને કહું છું. મને પણ પહેલાં એમ જ લાગ્યું હતું કે આવી તે કેવી પ્રથા, પણ પછી વિચાર્યું કે આખું જીવન આમ નહીં નીકળે અને અમારા જમાનામાં બીજા લગ્ન નહોતા થતા. એ સમયે જ નક્કી કરી લીધું કે એ પ્રથા જ સર્વસ્વ છે અને એનું પાલન તમારે પણ કરવું પડશે. ના બાપ, મારાથી આવું નહીં થાય. કરવું પડશે. તમે વિચારો કે ન વિચારો, જે વસ્તુ મેં કરી છે એ વસ્તુ તમારે પણ કરવી જ પડશે. ગોપી વહુ, કેવી વાત કરો? દિયરદાન પ્રથા એ કોઈ ખરાબ પ્રથા નથી. હું છે આ હારી પ્રથા લાગે છે તમને? હા, કે જ્યાં આપણે આપણું શરીર ગમે એ માણસને હોમી દેવાનું. ગમે એને નથી હોપવાનું. એ આ કુળનો જ પુરુષ છે, એ આ કુળનો જ દીકરો છે અને માત્ર ને માત્ર તમારે તમારા બાળક માટે જ એને સોંપવાનું છે. બાળક થઈ જાય પછી તમારો દિયર જ થશે, બીજું કાંઈ નહીં. ક્યારેક તણી, ક્યારેક દિયર. લગ્ન કરીને આવીને ત્યારે નાનો ભાઈ એમ જોતો, લગ્ન પછી ખાલી દિયર, અને હવે હું એને તણી બનાવી દઉં. બાળક થઈ જાય પછી પાછો દિયર. ગોપી વહુ, ખોટા સવાલોના વમંડળ ન ઊભા કરો ને તો વધારે સારું છે. તમને કીધું ને કે આ દિયરદાન પ્રથા કરવી પડશે, નહીતર તમારી પાસે એક જ રસ્તો છે, મૃત્યુ. હું છૂટું તો તમારું નહીં થવા દો. જો તમારે આ પ્રથા ન અપનાવવી હોય તો તમે મને મારી નાખશો? હું નહીં મારું. તમારે જાતે જ તમારો જીવ લેવો પડશે. કેવી પ્રથા? મારો કોઈ વાંક ન હોવા છતાં, કોઈ ખોટકા પણ મારામાં ન હોવા છતાં મારે ત્યાગ આપવાનો, મરવાનું, કાં તો પછી રોજ આ વિચારીને મરવાનું. મરી જઈશ પણ પ્રથા તો હું નહીં જ અપનાવી શકું. નહીં થાય મારાથી. સાગર સિવાય કોઈ બીજા પુરુષને નજરે હું ન જોઈ શકું. કોઈ તું આવું ન કરી શકે. આવું ન થાય ગોપી તારાથી. મારા ભાઈએ કીધું તું કે પર પુરુષ આમો જોવું એ ગુનો છે, અને અહીંયા મારી હાવ કહેશે કે તારા દિયર જોડે તું રાત વિતાવ. ગોપી, શું કરે છે અહીંયા? કાંઈ નહીં, વિચાર કરતી હતી ખાલી. જો ગોપી, જે કાકાનું ઘર તો ભાડું જ છે ને? મને કાકાનું ઘર યાદ નથી અને જાવું નથી. મારી વાત સમજવાની કોશિશ કર. તમે કેવા ધણી છો?
આવી વાત સમજાવવા માંગો છો? આ કઈ સામાન્ય વાત છે? તમારે બાને સમજાવવાની જરૂર છે, મને નહીં. જે વાત છે ને એ હવે કોઈ નહીં સમજે. તારી પાસે એક જ રસ્તો છે. પછી તને ગમે તોય ભલે અને ન ગમે ને તોય ભલે. બાયું પોતાના મનગમતું ક્યારે જીવી હે કે કોને? ક્યારેક બાપનું માનવાનું, ક્યારેક ધણીનું, ક્યારેક હાહુ હાહરાનું, ક્યારેક સમાજનું, ક્યારેક રીત રિવાજનું. યાદ આવે છે તમને એક એવી વાત કે બાયું પોતાની મરજીથી જીવી હે કે ભાઈ? ખબર છે. લગ્ન કર્યા ત્યારે એમ હતું કે આ સમાજ ગમે એવો હોય, મને ભગવાને ધણી એવો આપ્યો છે ને કે ઈ મને સમજશે. પણ હું ખોટી પડી. ભૂલી ગઈ હતી કે બાયુને સમજવા વાળું આ દુનિયામાં કોઈ નથી. અરે ભગવાન નથી તો માણાની હું આશા રાખવી? અટાણે તો હાસું કહું ને તો મારી હાલત તો હોડી વસાળાની હોપારી જેવી થઈ છે. તને કંઈક કહું તો તને ખોટું લાગે, અને જો બાને કંઈક કહું ને તો બાને ખોટું લાગે. જ્યાં ખોટું થતું હોય ને ત્યાં અવાજ ઉઠાવવાનો હોય. અત્યારે જે થઈ રહ્યું છે એ ખોટું છે અને આ ખોટું બા મારી હારે કરી રહ્યા છે, તો તમે કેમ ન બોલી શકો? અરે પણ તું કેમ સમજતી નથી? સમજતા તમે નથી. હેલું નથી આ. તમને લાગે છે ને એટલું હેલું નથી. પોતાનું શરીર પોતાની મરજી વિના કોઈને હોપવાનું હેલું નથી આ. અરે જીવ મારોય જાય છે. તને શું લાગે છે કે તું જ મને પ્રેમ કરે છે? તને જરાય પ્રેમ નહીં કરતો હોય? કરતા હોત તો આવું તો ન જ કરાવત મારી પાસે. પોતાની ધણી હારીને અમે હાલીને કોઈ બીજા માણાને હોપવાનું કામ ન જ કરત જો તમે મને પ્રેમ કરતા હોત ને તો. મજબૂર છું. અને જો ગોપી તારે આ વસ્તુ કરવી જ જોઈએ. મજબૂરી નહીં, તમે જેને મજબૂરી કહો છો ને એને લાલચ કહેવાય. એક સંતાનની લાલચ, પોતાનામાં ખોટ છે એ છુપાવવાની લાલચ. આ સમાજ તમારા ઉપર હશે ને એ લાલચ. સ્વાર્થ ભર્યું છે તમારામાં અને તમારી બામાં. અત્યારે તમારા પ્રેમથી વધારે તમારો સ્વાર્થ તમને આડે આવ્યો છે, એટલે આ હંધુય મારી પાસે કરાવો છો. સારું, જો તને એવું લાગતું હોય ને તો એવું સમજ. પ્રેમ લાગતો હોય ને તો પ્રેમ સમજ. હું કાંઈ નહીં કહું તને. તમારો આ નિર્ણય નક્કી જ છે હા, કે મારે જવું પડશે? મારો નિર્ણય અટલ છે અને મારો નિર્ણય હવે નહીં બદલે. અને જો તું આ નહીં માને ને તો તારા ધણીનું મરેલું મોઢું ભાળીશ. કઈ વાંધો નહીં. જો આજ તમારો અટલ નિર્ણય હોય અને આ વાત ન માનવાથી મારે તમારું મરેલું મોઢું જોવું પડતું હોય ને તો પછી મંજૂર છે મને તમારી આ વાત. હું આવું છું હમણાં એક કામ પતાવીને. દામિની, ભાભી, આશીર્વાદ એવી બાયુ પાસે લેવાય કે જે
આશીર્વાદ દેવાને લાયક હોય. જે સોતન બનીને આવી હોય એના આશીર્વાદ ન લેવાના હોય. તો હું કામ બહીને વિરોધ તો તુંય કરી શકતી હતી ને, તે કેમ ના નો પાડી? તમે ના પાડી શકતા હતા ને. જો તમે ના પાડી દીધી હોત તો આજે મારે આ દિવસ ન જોવો પડત. મારે મારા પતિને હું કામ ભાભી, હું કામ આવું કર્યું? ખાલી ને ખાલી એક બાળકની લાલચમાં? ના, ધણીનું મરેલું મોઢું ન જોવું પડે ને એ લાલચમાં. એટલે તમને કીધું ને તમે આવી ગયા. બોલી ઘણું નાઈ પાડી. હું ને ધણીને અંધાઈને મનાવવાની કોશિશ કરી. બાયુનું કોઈ દી આયેલું છે? તું યાદ કરીને કે ને કે સેલી કઈ ઈચ્છા તારી મરજીથી પૂરી કરી હતી, જેમાં તારે કોઈની રજા લેવાની જરૂર નહોતી. મા બાપની નહીં, ધણીની નહીં, હાહરિયાની નહીં, કોઈની નહીં. નથી યાદ, કારણ કે આ વાતને વર્ષો વીતી ગયા છે હવે. ભાભી, તમારી આગળ હાથ જોડું. મારું ઘર નો વીખો, મારું ઘર નો વીખો. હું તારું ઘર વીખવા નથી આવી. હું તો લાચાર અબડા બનીને મારી હાહુની, મારા ધણીની ઈચ્છા પૂરી કરવા આવીશ. મારી મરજીથી નથી આવી હું દામિની. મને શોખ નથી આવું કરવાનો. મારી પાસે બે વિકલ્પ છે. તું કે રસ્તે હાલું. એક કે તારા ધણીને ત્યાં સુધી મારો ધણી માનીને હાલું જ્યાં સુધી મારી કુખ ન બંધાઈ જાય. અને માર્ગ બીજો એ છે કે હું મરી જાઉં. ત્રીજો રસ્તો કોઈ નથી મારી પાસે. માફ કરજે મને. અમે હાલીને તારા ઘરે તને દુઃખ દેવા આવીશ. અરે ઠાકર ન હો, તારાથી ચાચી દુઃખી હું સૌ નથી કઈ બોલી શકું એમ. બોલીને કઈ ફાયદો ન થયો દામિની. હું બોલી. રીત રિવાજ, પરંપરા, રૂઢી, હંધોઈ ખાલી આપણે બાયોને જ કેમ નિભાવવાનું છે? બસ મારો ઠાકર નીચે આવીને એકવાર આ વાતનો જવાબ દઈ જાય. હું કામ પીડા અમારે જ ભોગવવાની છે. સમજી શકું તમારી હારે જે થયું એ કાલે મારી હારે થયું તો. ના, હું ન બોલ દામિની. દેવાંગભાઈ તને માં બનાવી શકશે. તારે નહીં જવું પડે કોઈ પાસે. અને તારો તો કોઈ દિયરય નથી. ખબર નહીં આ લોકો બીજા કોની પાસે તને મોકલી દે. મારો ઠાકર કરે કે જે મારા ઉપર વીતે છે એ દુનિયાની કોઈ બાઈ ઉપર ન વીતે. મેં ખોટા આવીને તું બહુ જ હારીશું. તારી જગ્યાએ જો કોઈ બીજું હોત ને, કે હું પોતે હોત ને, તો લગભગ મારો હાથ ઉપડી ગયો હોત તારા ઉપર. પણ દામિની, તારા ધણીએ આનો જરાય વિરોધ ન કર્યો. કેવી રીતે સમજાવું તમને હવે?
એમને તો જ્યારે ખબર પડી ને તો કુથાકા મારતા હતા, ખુશ થતા હતા કે વાહ, મારી ગોપી ભાભી મારી હારે સુહાગરાત મનાવશે, તૈયાર થઈને બેઠા છે. શું? હા, રાજી છે આવા નિયમથી? કેવું તો ન જોઈ, પણ હા, મને થયું કે ઈ નો માને તો કાંઈ નહીં, હું તમને મનાવી જો. મને તો લાગ્યું હતું કે હું ઓવડામાં જઈને એમને મનાવીશ કે મારા હાહુની અને મારા ધણીની નજરે એવું રાખજો કે હું તમારી પાસે આવીશ. પણ અહીંયા આપણે સમજીને રહેવું, આપણે એવું કંઈ નહીં કરી કે જેથી દિયર ભાભીના સંબંધની મર્યાદા તૂટે. પણ આ માણસ તો મારી વાટ જોઈને બેઠો છે. એનો મતલબ કે જે મેં વિચાર્યું હતું એ જ મારે કરવું પડશે. હું વિચાર્યું છે. એક સવાલ પૂછું, તું તારા ધણી વિના રહી શકે કે પછી તારા ધણીને કોઈ બીજી બાઈ હારે જોઈને રહી શકે? તમને ખબર છે ભાભી, સ્ત્રીના જીવનનું સૌથી મોટું દુઃખ એ છે કે એના પતિના જીવનમાં કોઈ બીજી બાઈ આવે. હું આ સહન નહીં કરી શકું. દામિની, વિધવા જીવવું સારું કે સોતનારે જીવવું સારું? મારું માનો તો વિધવા થઈને જીવવું સારું. તારો ઓગળો કઈ બાજુ છે? હાલો લઈ જાઓ. બંધ કરતા આવજો જરા બાવણો. આ કડીઓ મીસી દો. શું છે કે ભાભી, હવે ઘરમાં જે પ્રમાણે આપણે થવાનું છે એ પ્રમાણે આ બધું કરવું જ પડશે. કરી દો બાંધો. આ હું બેહી રહ્યા છો? બીજું કઈ કામ નથી તમારે? અહીંયા કાં બેઠીશું એ? બાપુજી, તો હું ક્યાં જાઉં? મને ખબર હોવા છતાં કે મારો ધણી અંદર. બાપુજી, તમને શું લાગે છે હા અંધુ એટલું સરળ છે? મારી હાટું, ભાભી હાટું, સમાજની કેટલી સ્ત્રી છે જે હાંધુ એ સહન કરે છે. હાંધુ એમને એમ થાય બાપુ? મારી સામે જીભ ચડાવો છો અને એ ઊંચા અવાજે વાત કરો છો. બહુ ખોટું કર્યું છે બાપુજી. અમારી હારે તમે બહુ ખોટું કર્યું છે. બસ હવે એક પણ શબ્દ નહીં, ચૂપચાપ બેહી રહેજે. આવી પ્રથા તમે સ્વીકારી લીધી એના કરતા જો તમે કંઈક બે શબ્દ બોલ્યા હોત ને તો બા અને કાકા આ પ્રથા માટે વિચાર કરત. કામ બોલું ભાભી,
હું કામ બોલું? હા મેં તે હા તમે જે દીએ લગ્ન કરીને ઘરમાં આવ્યા હતા ને ત્યારે હું કદાચ નાનો એવો હોઈશ. તો તમને ખબર છે કે તમને જોઈને મારા દિલમાં કંઈક થવા લાગ્યું હતું ભાભી. મને આજે યાદ છે એ દુલ્હનના વેશમાં તમે હું લાગતા હતા હે? જો એ મગજના વિચાર મગજ સુધી રખાય, મનના વિચાર જો તન સુધી પૂગી જાય ને તો એ મર્યાદાનો ભંગ થાય. કઈ મર્યાદા હું નથી ઈચ્છતી કે આપણે આ બધું કરીને એકબીજાની નજરમાં નીચા દેખા જેવું કરી અને આપણે આખું જીવન હારે રહેવાનું છે. મારો મતલબ છે કે એક સમાજમાં એક પરિવારમાં હારે જીવવાનું છે, તો પછી આવું ન કરવું જોઈએ ને. આવું? અરે હું તો કહું છું આવું જ કરવું જોઈએ ભાભી. આ રીત રિવાજ આ પ્રથા આ નિયમો હજી આમાં એક સુખ થઈ છે. ખબર છે ક્યાં થઈ છે? હા, જ્યારે છોકરીમાં ખામી હોય અને છોકરીને જે છૂટું કરીને બીજા લગ્ન કરી લઈને, હું તો કહું છું એ પ્રથા આપણે ભંગ કરવી જોઈએ. શું કામ છોકરીને છૂટું આપીને કાઢી હું કામ મેલવાની? અરે જેવી રીતે દિયર દાન થઈ શકે એવી જ રીતે અભિદાનની પ્રથા શરૂ થઈ શકે ને. હે? ખોટી હતી હું, ખોટા માણાની આશા રાખીને બેઠી હતી. લાગતું હતું કે મારો ઠાકર રીત છે, તમને સદબુદ્ધિ આપશે, હું આવીશ, તમને સમજાવીશ કે મારા હાહુની નજરે મારા ધણીની નજરે તો હું અહીંયા આવીશ. પણ આપણી દિયર ભાભીની મર્યાદાને નહીં ઓળંગી. એક દિયર હતો લક્ષ્મણ, જે સીતારામની હારે વનવાસમાં હાલી નીકળો, એમની સેવા કરી, એમને સજા ન મળી હોવા છતાં એમણે સજા ભોગવી. અને એક તમે શું દિયર કે જે માં જેવી ભાભી હારે આવા સંબંધ બનાવવા માંગો છો. હવે આ બધી વાત પૂરી થઈ તમારી. મારે જે જોતું હતું ને મને મળી રહ્યું છે, અને અમે તે સે કરવા આવ્યા છો ને એ કામ કરીએ. હવે હું કંઈ કરવા જ નથી આવી, હું તમને સમજાવવા આવી છું ખાલી. જુઓ, તમારી આ નજરમાં પ્રથા પાલન નથી, એક હવસ છે. એવી હવસ કે જેને ભાભી ગમતી હતી અને સંજોગે ભાભી મળી ગઈ તો હવે એની હારે લડી જ લેવાનું થાય છે. સાચી વાત છે. તમારા જેવા દિયર હારે સંબંધ રાખીને જો મારી કુખાઈ બંધાશે તો લગભગ મારું ધાવણ લાજશે. એવું સંતાન પાકશે કે જેને આ દુનિયાની દરેક દીકરીઓ માટે હવસ હશે. પોતાની હગી ભાભીને માં નહીં પણ પોતાની બાયડી કે રખેલ બનાવીને રાખશે. નથી જોતું આવું સંતાન. એવું સંતાન મારે નથી જોતું કે જે આ દુનિયાને આવીને કંઈ હારો તો ન શીખવાડે, પણ દુનિયાના કોઈ મહાન માણસ કોઈ ઋષિ એવું કે વાંજણી મરજે પણ ધાવણ ન લજવજે. સિંધુ નથી કુખ બાંધવી મારે એવી નથી બાંધવી. છે કોઈ બીજો ઉપાય તારી પાસે? હું કરી હકી તું હે? જે કરવાનું છે ને એ તો થવાનું જ છે. હા, હે હું કરે છે તું? હે સો હે એ કર દે, ખાયા ગયા કર લે. તું હું કરી તું? હે અંબા જગદંબા રણચંડી ચામુંડા મહાકાળી બનીશું. મારી નાખીશ તને, મારી જાત તને નહીં હોપું. મને હું કરી શકે છે હું એ તો છું. બંધ તે પ્રથા બાયો હાટે
આ સમાજમાં અંધોય બાયો માટે અવાજ 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 શેનો હતો? ભાભી પહોંચી. બોલો ને ભાભી, હું થયું? બોલતા કેમ નથી? તે જ તો કીધું કે વિધવા થવું હારું, પણ સોતનને સહન કરવી નહીં હારી. શું થયું? આ કેમ દેવાંગની એટલી મોટી સી સંભળાણી? એવું કહેવાય ને કાકા, દીકરાની ચીસનો અવાજ તરત સંભળાણો, ત્યારે બાયુના મનનો અવાજ ન સંભળાણો. ભાભી માફ કરજે દામિની, પણ જીવતા જીવ એક જીવ મારે લેવો પડ્યો. શું કીધું? દિયર શૈતાન બન્યો તો, કાકાજી હાહરા સ્વાર્થી બન્યા હતા. હાહુમાં લાલચી અને ધણીની એ વાતનું દુઃખ કે ગામમાં ખબર પડશે તો કે હું બાપ નથી બની શકું. અરે પણ તમે શું કર્યું છે એ તો કહેવો કે નહીં? કહીશ ને, હવે ક્યાં બીવશું કોઈનાથી તે હું ના કહું. પહેલા તો મને એવું હતું દામિની કે ઠાકરને આટલું હું માનું છું ને તો મારો ઠાકર મારી લાજ રાખવા આવશે. જ્યારે દ્રૌપદીના ચીર હરણ થયા ત્યારે મારા ઠાકરે જ તો લાજ રાખી હતી. પછી યાદ આવ્યું કે ઠાકર નહીં આવે. ઠાકરે છે ને હમજી વિચારીને દ્રૌપદી હારે આ હંધુય થયું ને, એના પછી આપણા જેવી બાયુને શક્તિ જેટલી આપી દીધી છે કે ઈ પોતે નીચે ન ઉતરે ને તોય હાલે. એને ધક્કો ખાવાની જરૂર નથી. આપણા જેવી બાયુને જ તે કાલી, ચંડી, નવદુર્ગા આ બધા રૂપ લેવા પડે છે. અને આજે એ જ રૂપ લઈને તમારા દીકરાનો મેં વધ કર્યો છે. શું કીધું? હા, મારા દીકરાનો વધ કર્યો? હું કામ ન કરું? અમારા જેવી બાયુના વધ તો રોજ થાય છે. તમારા પરિવારમાં આ જે પ્રથા છે, દિયર દાન પ્રથા જે હતી ને, એને આજે મેં દિયર બલિ પ્રથા બનાવી. તમારા કુળના દીકરા સંતાન આપી શકે એમ ન હોય એ અમારો વાંક. તમારા કુળમાં લગ્ન કર્યા એ અમારો વાંક. તમારા દીકરા હારે જ્યારે મને રાત વિતાવવાનું કીધું ત્યારે એકવાર વિચાર કર્યો, મારી જગ્યાએ જો તમારી દીકરી હોત અને એને હારામાં એના દિયર હારે જવાનું કોઈ કહેત તો મારા ઉપર શું વીતત? આજ લગન આપણા પરિવારમાં હંધિયાઈ બાયુએ આ ભોગ આપ્યો હશે. મારી હાહુય આવી ગઈ એમાં. મને તો હમણાં ખબર પડી કે મારો ધણી તમારો દીકરો છે. આ તે કેવી પ્રથા કે જેમાં બાયુઓના જીવ જાય ને હાહુ હાહરાને આનંદ મળે. આ કેવી પ્રથા કે જેમાં બાઈ જ્યારે કોખમાં બાળકને ભારે ને ત્યારે હરખ નહીં રાહુડા પાડે. આ કેવી પ્રથા કે જેમાં બાળક પહેલી વાર હાથમાં આવે ને ત્યારે એના ધણીનો નહીં અને એના દિયરનો ચહેરો દેખાય. આ કેવી પ્રથા કે જેમાં એક માં બહેનાની ખુશી નહીં પણ દુઃખ હોય. આવી પ્રથામાં જીવવું ને એના કરતા મરી જવું હારું. ખબર છે કાકા તમને આ બાયુ પર હું વીતતી હશે જ્યારે આ ઘરમાં હું આવી એના ધણી હારે રહેવા? તમે શું અનુભવી શકો મારા દુઃખ દર્દને? દુનિયામાં એક ધણી જ તેવો હોય છે
કે જેની હારે આખું જીવન અમારે વિતાવવાનું હોય, એ સારો હોય કે ખરાબ હોય, ગમે એવો હોય, તેમ છતાંય અમારે એની હારે હરખભેર જીવવાનું. અને એ હરખાઈ તમારા જેવા માણસ પ્રથા બનાવીને છીનવી લેશે. મારી નાખો તમારા દીકરાને, મારી નાખી એવી પ્રથાને જે પ્રથા બાયુને જીવતે જેવું મારે છે. હવે જોઉં છું કે તમારા પરિવારમાં આ પ્રથાને કેવી રીતે મનાવવામાં આવે છે. જ્યારે આ પ્રથાનું વિચારશો ને, કે આ પ્રથાને યાદ કરશો કે ફરીથી અમલમાં મૂકવાની કોશિશ કરશો ને, ત્યારે યાદ આવશે આ ગોપી, જેણે આ પ્રથાને જડ મૂળમાંથી કાઢીને ફેંકી દીધી. માફ કરજે બેન, નાની ઉંમરે મારે તને વિધવા કરવી પડી, પણ શક્ય હોય તો દુઃખ નહીં, ગર્વ કરજે કે આપણા જેવી બીજી બાયુ આપણા પરિવારમાં આવીને વિલાશે નહીં. તમારા લીધે, આજે ફક્ત ને ફક્ત તમારા લીધે મેં મારો તણીને તમે તમારો દીકરો આપણે ખોયા છે. તું દુઃખી ના થા બેટા, હમણાં ગોપી આવી જશે. રાજે હંધુય મેં કર્યું છે ને, એ તારા અને ગોપીના હારા ભવિષ્ય માટે જ કર્યું છે. એટલે જો ગોપી આવી ગઈ. ગોપી જઈ આવી? લાજે નથી આવતી ને બા આવું પૂછતા. કદાચ હું તે તમારી આંખમાં આંખ નાખીને આ રીતે વાત ન કરી શકત જો આ દિયરદાન પ્રથા મેં આજે નાબૂદ ન કરી હોત. એટલે કેવું કહેવાય કાબા, બાયુને માથે લાજ કાઢવાની, અને જો હાહરિયામાં વિઘન આવે ને તો એ જ લાજ હાહુ પોતે ઉતરાવે. દિયરદાન પ્રથાના બદલે આજનો દિવસ આ દિયર બલિ પ્રથા તરીકે ઉજવાય. હું બોલસ ગોપી? તું સત્ય સત્ય સાગરાને પૂછ કે એ હું કરીને આવી છે. દિયર દાનની જગ્યાએ દિયર બલી એટલે કેવા હું માંગસ તું? તમારા ભાઈને મારી નાખ્યો છે. દેવાંગને મારી નાખ્યો છે મેં. મારી માએ મને એટલે પેદા નહોતી કરી કે મારી હાહુ ને મારા પરિવારના સભ્યો મને જેમ કે જ્યાં કે અહીંયા હું ગમે એની જોડે જતી રહું. બા, કોઈ દેહ વેપાર વાળી બાઈ નથી હું. એક સંસ્કારી ઘરની દીકરી છું અને એક સંસ્કારી ઘરની વહુ છું. જો મોટા સંસ્કાર ભૂલીને કઈ ખોટું કરતા હોય ને તો એમને હાચા માર્ગે વાળવા પડે. એમને વાળવામાં જો કોઈનો જીવ જાય ને તો જવા દેવો પડે. ગોપી ત્યાં હું કર્યું? હું હવે તને જીવતી નહીં છોડું, તને જીવથી મારી નાખીશ. સાચું કાબા? તો વધારે સારું. આજે આ પ્રથા જાણવા મળી છે, કાલે કોને ખબર કઈ નવી પ્રથા જાણવા મળે. મારી નાખો તો સારું ને, હંધી એ પ્રથાથી જ છુટકારો. મારી નાખો, હું પૂરેપૂરા ગર્વથી મરીશ. સાંભળ, તારા ભાઈને મારીને આવી છે. તમારે મને કઈ સજા દેવી હોય તો તમે સજા દઈ શકો છો, કેમ કે હવે કોઈ દિયર વૈધો નથી ને, એટલે તમને સંતાન તો મળશે નહીં. તમારે મારો જીવ લેવો હોય તો જીવ લઈ શકો, ઘરની બહાર કાઢી મૂકવી હોય તો ઘરની બહાર કાઢી મૂકી શકો. ઘરની બહાર નહીં, તારો તો જીવ જ લેવાશે. તારો જીવ જ લેવાશે. તે આ પ્રથાનું ઉલ્લંઘન કર્યું. હા, મારો દીકરો બાપ બનતો તો એને બાપ બનતા અટકાવ્યો. તારે માં બનવાનું હતું. તને જરાય શરમ ન આવી કોઈનો જીવ લેતા? તમને જરાય શરમ ન આવી?
કોઈની દીકરીને ગમે એની હારે મોકલતા, એની ઈચ્છા વિરુદ્ધ જઈને કોઈની હારે રાત વિતાવવાનું કહેતા. તમને શરમ ન આવી? એક સાસુ તરીકે તમારે મને સંસ્કારમાં રહેતા, માન મર્યાદા મોભામાં રહેતા શીખવવાનું હોય, એના બદલે તમે મારી ચૂંદડી ઉતરાવો છો કોઈના હાથે. તમે ન લજવાણા? મને સમજાવો છો બા, મને સમજાવો છો. હવે સમજાવવાનું અને સમજવાનું પૂરું. હવે જીવ જાહે, જેમ તે દેવાંગનો જીવ લીધો એમ તારો જીવ જાહે. બસ બા, બસ. હટાણ લગીન તમે લોકોએ બહુ કીધું અને મેં અને મારી ગોપીએ બહુ સાંભળી લીધું. હટાણ લગીન હું કાંઈ નથી બોલ્યો. તમે જે ગોપીને કીધું ને એની પાછળ મારું હૈયું એ હલોવાતું હતું. છતાંય તમારી આ બેહુદી પ્રથા એના હાટુથી છે ને હું કાંઈ બોલ્યો નતો. આ બધાને ખબર પડતી હોય તો પડી જવા દો. પણ એક વાત છે ને ધ્યાનથી સાંભળી લો કે જો મારી ગોપીનો જીવ જાહે ને તો એની હારોહાર હા તમારા દીકરાનો જીવ જાહે. હવે તમારે અમને મારવા હોય તો બેને હારે મારી નાખી શકો છો.